અત્યારે મારા ગોઠે આવવાનું કરા સ્નાન કરવા આવી છું, દેવીને કબજે કરી છે ને છોડાવવા આવી છું. આ બધી દેવીઓનો હપ્તો બધી દેવીઓને આજ મહિષાસુરે આજ કેદ કરી છે, એટલે તમને જગાડવાનું કારણ છે. એવું તો હાલ કરે સરોવર તળાવે મહિષાસુર છે તો સારે કરે એવું યાદ જેને હું ગોતતો તો ઈ જ આ મળી ગયા. અત્યારે મારા વચ્ચે આવવાનું કારણ મારે આખા દેવને કબજે કર્યું. આયા તમે પણ કઈને લોક મળી ગમે ને ગોતી મળી છું. તને ખબર નથી આ કોણ છે? તીરોકનો વિજેતા મહિષાસુર છે. તારો બાપ રક્ત બી નહીં જતો એવું માને કોઈ રવિ નથી, પણ તારો બાપનું મૃત્યુ પણ મારા જઈને તું તારું મારા છે એટલે શું મારા પિતાશ્રીને મારનારી મને લાગતા છો ચંદગુણ. આ દેવીને પેલા તમે લડાઈ કરો અને બતાવો મહિષાસુર. મારા સંત મુજને મારી નાખ્યા. તારે પણ જાદ આવડે તો એ લોકો મારી ગોતી ને એનો મારું તો હું સંની સામુને મારા સંત મુજને મારી નાખ્યા એટલે શું તું મહિષાસુરને સંત મુજની જેમ સમજે છે? અરે તીરોકનો વિજેતા મહિષાસુર છે. તો સંની સામુને સમજાઈ જા. કારણ કે શક્તિને અત્યારે તો એમ તો નહીં લડી શકું, પણ સમય જોઈ અને પાછો આવે અત્યારે દેવું તમને મહિષાસુરની ગાય મળી છોડાયું, પણ મહિષાસુર કરે સામે ગાયના તડકામાં સંતાયો છે. હે દેવી, કોઈ પણ એને કાઢી આપો, તમારે એનો અત્યારે કરેલો વધ કરો.
હા દેવી, એવી શક્તિ તો અમારામાં નથી, પણ હા, એ રસ્તો તમારે જ ગોતવો પડશે. હા દેવી, તો અત્યારે આપણે નવે દેવું સમંગનો મેળ ઉતારી એક બાળકી બનાવી. એ બાળકી, અત્યારે મારો મહિષાસુર સામે યુદ્ધ ચાલી રહ્યું છે, તો સામે ગાયનું કરવું પડ્યું છે કે એની અંદર મહિષાસુર સંતાઈ ગયો છે, તો એને મને કાઢી આવે તો મારે એનો અત્યારે વધ કરવો. અરે દેવી, વાત તો જરૂર કાઢી રાખું, પણ હું અત્યારે નાની બાળકી સ્વરૂપે તો મારી પાસે કોઈ એવી શક્તિ નથી, તો કઈ રીતે એને બહાર કાઢું દેવી? હા બાળકી, અમે નવે દેવું અને પાપા શક્તિ આપી તો એને કાઢી આપ. હા દેવી, તો હું જરૂર કાઢી આપું.